મિત્રો ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ગોપાલભાઈ ઇટલિયા, ચેતર વસાવા, ઈસુદાન ગઢવી તેમજ પ્રવીણ રામ જેવા નેતાઓને અત્યારે ગિરફ્તાર કરવામાં આવે છે. ગઈકાલે ઈસુદાન ગઢવીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. એમને જેલમાં નાખવામાં આવશે કેમ કે એમના પર ગુનો દાખલ કરવામાં આવશે. એની સહિતના 30 લોકો પર આમ આદમી પાર્ટીના નેતા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર રાજકારણ છે ગરમાઈ ગયું છે અને અત્યારે લગાતાર નેતાઓ પર કેસો થઈ રહ્યા છે. આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને સપોર્ટ નથી કરતો. આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની. હવે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે ઈસુદાન ગઢવી પર ગુનો દાખલ થયો છે અને વાત કરવામાં આવે તો જે ચૂંટણીની તારીખ જે જાહેર થતાં જ આખા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની પાર્ટીઓ જે પ્રસાર કરી રહી છે, ત્યારે ખાસ કરીને તો આમ આદમી પાર્ટીના નેતાઓ પર વધારે ટાર્ગેટ થઈ રહ્યું છે કેમ કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું માર્કેટ વધારે વધી રહ્યું છે. એના કારણે કંઈક ના કંઈક રીતે એમને ફસાવવામાં પણ આવે છે અને ગુના પણ દાખલ કરવામાં આવે છે. કેમ કે અત્યારે જે ચૂંટણીનો માહોલ જે છે આમ આદમી પાર્ટીનો વધારે દેખાઈ રહ્યો એવું લાગી રહ્યું છે. હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે ગુજરાતની અંદર રાજકારણ લગાતાર પોતપોતાની પાર્ટીઓને મજબૂત બનાવવા માટે અત્યારે ગુજરાતભરમાં જે લોકો જે છે એ પોતપોતાની પાર્ટીને લઈને પ્રસાર કરી રહ્યો છે. અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જે રીતના જે તારીખ છે એપ્રિલની અંદર જે ચૂંટણી થવાની છે અને એપ્રિલની અંદર જ એમનું પરિણામ પણ આવવાનું છે. કેમ કે અત્યારે જે રીતના આ નેતાઓ છે, મોટા મોટા નેતાઓ પર જે ગુનાઓ પણ દાખલ કરવામાં આવે છે અને અત્યારે હવે ઈસુદાન ગઢવી જેલમાં જશે કે પછી એમના રિમાન્ડ મંજૂર થશે એ હવે આપણે જોવાનું રહ્યું છે. જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોની અંદર મળશું.